મેષ રાશિના જાતકો માટે મે 2026 મિશ્રિત પરિણામો લાવી શકે છે મિત્રો। ક્યાંક પડકારો તો ક્યાંક અચાનક લાભ મળી શકે છે આપને। તો નમસ્કાર મિત્રો, હું યશ નિમ્બાર્ક આપ સૌનું સ્વાગત કરું છું આપણા આજના વિડીયોમાં। આજે આપણે વાત કરીશું મેષ રાશિ માટે મે 2026નું માસિક રાશિફળ। તો ચાલો શરૂ કરીએ આપણો આજનો આ વિડીયો। સૌપ્રથમ જો આપના કરિયરની વાત કરીએ તો કર્મ ભાવનો સ્વામી શનિ મહારાજ 12મા ભાવમાં હોવાથી કાર્યક્ષેત્રમાં થોડું પ્રેશર અનુભવાઈ શકે છે। કામમાં મહેનત વધુ અને પરિણામ થોડું મોડું મળી શકે છે। તેમજ વિદેશ અથવા તો દૂર સ્થળ સાથે જોડાયેલા જે કાર્ય હશે તેમાં આપને તક મળી શકે છે મિત્રો। ઓફિસમાં ધીરજ રાખવી ખૂબ જ જરૂરી રહેશે। ઉતાવળ નુકસાન આપી શકે છે આપને। તેમજ જો આપની આર્થિક પરિસ્થિતિની વાત કરીએ તો આવક કરતાં ખર્ચ વધવાની સંભાવનાઓ વધારે છે મિત્રો। શનિ 12મા ભાવમાં હોવાથી નાણાકીય આયોજન ખૂબ જ આપના માટે જરૂરી છે। રાહુનો પ્રભાવથી અચાનક ક્યાંકથી ધનલાભ થઈ શકે છે। તેમજ રોકાણ કરતાં પહેલાં આ સમયે ખાસ સારી રીતે વિચાર કરવું આપના માટે જરૂરી છે। ત્યારબાદ જો વાત કરીએ આપના પારિવારિક જીવનની તો પારિવારિક જીવનમાં સામાન્ય પરિણામો મળશે। તેમજ નાના મુદ્દાઓ પર મતભેદ થઈ શકે છે તથા પરિવાર સાથે વાતચીતમાં શાંતિ રાખવી ખૂબ જ જરૂરી છે મિત્રો। વૃદ્ધ સભ્યોનું માર્ગદર્શન આપના માટે લાભદાયક રહેશે। આ સમયે આપને આપના કોઈ પણ કાર્ય માટે માર્ગદર્શનની જરૂર પડે તો આપ આપના ઘરના જે વૃદ્ધ સભ્યો છે તેમનું માર્ગદર્શન લેશો તો એ આપના માટે ખૂબ જ લાભદાયક છે મિત્રો। જો પ્રેમ સંબંધની વાત કરીએ તો 15 મે સુધી પ્રેમ જીવનમાં થોડો ઉતાર ચઢાવ આવી શકે છે। ગેરસમજ પણ ઊભી થવાની શક્યતાઓ છે મિત્રો। સૂર્ય અને શનિના પ્રભાવથી સંબંધમાં તણાવ આવી શકે છે। તેમજ વાતચીત દ્વારા સમસ્યાઓનો ઉકેલ લાવવો આપના માટે જરૂરી છે। આ સમયે ખાસ આપને પોતાના પ્રિયતમની સાથે વાતચીત શરૂ રાખવી પડશે। બને તેટલો સંવાદ કરશો તો આપની હરેક સમસ્યાનો ઉકેલ આવશે મિત્રો। ત્યારબાદ જો વાત કરીએ આપના આરોગ્યની તો આ સમય દરમિયાન મે મહિનામાં માનસિક તણાવ અને થાક અનુભવાઈ શકે છે। ઊંઘ અને આરામ પર ખાસ આ સમયે ધ્યાન આપવું જરૂરી છે મિત્રો। નિયમિત વ્યાયામ અને સાત્વિક આહાર આપને લાભ આપશે। તેમજ નાની સમસ્યાઓને અવગણશો નહીં। નાની સમસ્યાઓ પણ આગળ જતાં મોટું રૂપ લઈ શકે છે। તો ખાસ આ સમયે કોઈ પણ નાની સમસ્યાને પણ અવગણવી નહીં, તેની માટે યોગ્ય પરિજી લેવી। તેમજ જો વાત કરીએ આપના શિક્ષણની, વિદ્યાર્થી મિત્રો માટે ધ્યાન કેન્દ્રિત કરવામાં આ સમય દરમિયાન મુશ્કેલી આવી શકે છે। કેતુના પ્રભાવથી અભ્યાસમાં મન ભટકી શકે છે। તેમજ નિયમિત અભ્યાસ અને સમયપત્રક આપના માટે આ સમયે ખૂબ જ જરૂરી છે। આ સમયે આપને નિયમિત રીતે અભ્યાસ કરવાનો છે અને તેની માટે એક યોગ્ય સમયપત્રક બનાવી તે પ્રમાણે ચાલો તો તે ખૂબ જ જરૂરી છે મિત્રો આપની માટે। મહેનતથી જ આ સમયે આપને સફળતા મળશે। વિદ્યાર્થી મિત્રોને ખાસ મે મહિના દરમિયાન પોતાના અભ્યાસ માટે સતત મહેનત કરતી રહેવી પડશે મિત્રો। તો આ હતું મેષ રાશિ માટે આવનારા મે 2026નું માસિક રાશિફળ। જો આપને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, કોમેન્ટમાં જણાવો કે તમને કયો મુદ્દો ન સમજાયો તથા ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરો। ફરી મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી જય સિયારામ।